હજુ પણ ઘણા લોકોને આયુર્વેદમાં એટલો વિશ્વાસ નથી આવતો, તો એની પાછળનું કારણ શું છે? ઘણા બધા કારણો છે એમાં. સૌથી પહેલું કારણ કે આજે આપણે આયુર્વેદિક દવાઓ લઈએ તો ક્યારે જોઈએ છે કે એમની ડિગ્રી શું છે. એ આપણે ક્યારેય નથી જોતા કે એ BAMS છે, MD આયુર્વેદ છે, PhD આયુર્વેદ છે, આપણે નથી જોતા. બરાબર ને? આ આયુર્વેદની ડિગ્રી છે જે હું બોલ્યો. આપણે ઘરે જે કોઈ વેદ હોય, જે પોતાની જાતને વેદ કહેતા હોય, ડિગ્રી ના હોય, એમના જોડેથી આપણે આયુર્વેદ દવાઓ લઈએ અને પછી શું કહીએ કે આયુર્વેદ દવાઓ લીધી છતાં સારું થતું નથી. એટલા માટે ટ્રસ્ટ તૂટે જ ને, આવું બધું થાય એટલા માટે. બીજું, આજકાલ સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલું બધું વધી ગયું છે કે ડાયાબિટીસ માટેનો આ પાવડર છે, બરાબર છે, બ્લડ પ્રેશરનો આ પાવડર છે, વજન ઘટાડવાના પાવડર જે આજકાલ બહુ ચાલી રહ્યા છે, તો એ કોઈ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ નથી. બરાબર ને? એ લોકો પોતાની કોઈ કંપની હશે અને એ લોકો માર્કેટિંગ કરતા હોય તો એ નુકસાન કરી શકે છે. બરાબર છે ને? એટલા માટે શું થાય, આયુર્વેદમાં શ્રદ્ધા તૂટે. બરાબર છે ને? એટલે રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર હોય, જેમની જોડે BAMS હોય, MD હોય, એમના પાસે જો તમે દવાઓ લીધી હોય તો ક્યારે તકલીફ આવતી જ નથી. બરાબર.